દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાંચવાડા ગામે પ્રધાનમંત્રી આદિ આદર્શ યોજના હેઠળ 102 કરોડના કામો મંજૂર થયા, જે પૈકી 26 કરોડ રૂપિયાના કામોના વર્ક ઓર્ડર સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે આજે વિતરણ કરાયા। ખૂબ આભાર સાહેબનો। આપણે તેમને વધાવી લઈએ। આપણા માનને સન્માન જેઓ અહીંયા સ્વાગત કરવા માટે શાળાની બાળકોને તૈયાર કરી તેઓનો પણ અમે આભાર માનીએ છીએ। જો તમામ તલાટી મિત્રો અહીંયા આવ્યા છે તેઓનો પણ હું આભાર માનું છું। જુદા જુદા સર્વેને વધાવી લઈએ। આ બાજુ ફરો, આ બાજુ મોડા કરો, આ બાજુ આમ, હા આમ થોડું ક્રોસ રાખો, આમ મોડા સામે ફોટો આવશે તમારો। ખજૂર લઈ આવજો, ખજૂર લઈ આવજો। આપ સર્વે તેમને તાળીઓથી વધાવી લઈશું। ખૂબ આભાર। ત્યાર પછી આપણે જધાનપુરની વાત સરપંચ આવી આપો, ચાલો। ખૂબ ખૂબ આભાર। એકવાર જોરથી તાળીઓના ગડગડાટ પધારી આપને માટે શબ્દરૂપી કંકુને ચોખા આજના આ પ્રોગ્રામમાં વર્ક ઓર્ડર વિતરણ કાર્યક્રમ સાથે ઉપસ્થિત થયા છો। ફરી આપ સર્વેનો હૃદયથી સ્વાગત કરું છું કે જેમાં આપણા सम्मान मान आपने अपने बच्चे उपस्थित है। ऑर्डर वितरण कार्यक्रम में आप सभी हाजिर हैं। यहाँ आप लोगों को बहुत बहुत स्वागत है। आ योजना संदर्भे तमे एक टूकी माहिती आपवा मांगू छूं। आ योजना भारत सरकार ની मोदी साहेबे देश में पहली बार प्रधानमंत्री आदि आदर्श गाम एनो मतलब के ट्राइबल ना बधा गामों ने खूटती कड़ीओ पूर्ण करवाना भाग रूपे पहली बार भारत सरकारे पूरा भारतना ट्राइबल गामोनी अंदर जे कामोनी खूटती कड़ी छे ते पूर्ण करवा माटे 2021, 22, 23 एम केंद्र सरकारे ट्राइबल विभाग मार्फते जे गामों में 50% सुधी आदिवासी वस्ती जेवा तमाम गामों नो सर्वे करावीने 500 गामों 500 अनुसूचित जनजाति धरावता 36,428 गामों नी अंदर कामों करवाना संकल्प साथे माळखा के सुविधाओं कन्याबे बात करिए। आजादी आटला वर्षों पछी पण आदिवासी गामडाओनो सर्वांगी विकास थाय एनो संकल्प भारतना प्रधानमंत्री माननीय मोदी साहेबे कर्यो छे। પાંચવાડા મુકામે આજે પ્રધાનમંત્રી આદિ આદર્શ ગામ યોજના અંતર્ગત આ કાર્યક્રમની અંદર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી માન્ય પર્વતભાઈ ડામોર સાહેબ, આ વિસ્તારના અમારા બંને એમએલએ શ્રી માન્ય કન્યાભાઈ કિશોરીજી, મહેન્દ્રભાઈ ભાભોની ઉપસ્થિતિની અંદર દાહોદ જિલ્લાની અંદર માન્ય મોદી સાહેબનો આજે અમે આભાર માનીએ છીએ કે ઘણા વર્ષો પછી ટ્રાઇબલના ગામોને ખૂટતી કડીના કામો પૂર્ણ કરવા માટે ભારત સરકારે પહેલીવાર પ્રધાનમંત્રી આદિ આદર્શ ગામ યોજના હેઠળ ખૂટતી કડીના કામો પૂર્ણ કરવા માટે દાહોદ જિલ્લાને 102 કરોડ રૂપિયા જેટલી રકમ આપીને પ્રાથમિક શાળા, આંગણવાડીના મકાનો, ખૂટતી કડીના કામો પૂર્ણ કરવા માટે કેન્દ્ર સરકારે આટલું મોટું ફંડ આપ્યું, ત્યારે માનનીય મોદી સાહેબનો અમે આભાર માનીએ છીએ। આજના પ્રસંગે થેન્ક યુ, ધન્યવાદ।